નમસ્કાર. આજનું ત્રીજું સેશન છે, આપણો ત્રીજો દિવસ. આજનો વિષય છે આપણો માનસિક આરોગ્ય અને ફોબિયા, ભય, ડર. અને પછી થોડીક આપણે આજે પ્રાણાયામ પણ શીખીશું, શ્વાસની એકાદી કસરત પણ જોઈશું. એફર્મેશન્સ, આપણી જાતને સ્વયંને સૂચનો કરવા, એ બાબત પણ આજે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. માનસિક આરોગ્ય, મેન્ટલ ફિટનેસ અથવા તો જેને કહેવાય કે મેન્ટલ હેલ્થ, તો સામાન્ય રીતે આપણી એક એવી માન્યતા છે કે જે માણસ ગાંડો છે એનું માનસિક આરોગ્ય સારું નથી, એવું લગભગ એક ભ્રમણા છે બધાની. કારણ કે એ ભ્રમણા એટલા માટે છે કે સમાજમાં રહેતી દરેક વ્યક્તિ 1% મળીને 99% સુધી ક્યારે ને ક્યારે બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં હોય છે. એનું માનસિક આરોગ્ય કથળેલું હોય છે. હવે આ સમય, સ્થિતિ, સંજોગો, બીજી બધા બાબતો પ્રમાણે એમાં વધારો ઘટાડો પણ થાય, વધારે થાય, ઓછું થાય. ઘણીવાર બહુ સામાન્ય હોય છે મોટાભાગના કેસોમાં. ધારો કે આપણે કોઈ કંઈ શરદી થાય કે માથું દુખે, તાવ આવે, 2-3 દિવસ, થોડાક દિવસ રહે, પછી મટી જાય, દવા લઈએ કે દવા વગર. તો માનસિક આરોગ્ય આપણું કથળે ને ત્યારે પણ આવું જ થાય છે. પણ એક મોટી તકલીફ આમાં શું છે કે શારીરિક તકલીફ આપણને કોઈ થાય તો આપણને ખબર પડે કે પેટમાં દુખે છે, માથું દુખે છે, તાવ આવે છે, તો આપણે ડૉક્ટર પાસે જઈએ. આમાં 99% લોકોને ખબર જ નથી પડતી કે એમનું માનસિક આરોગ્ય બરાબર નથી. Their mental health is not proper. એટલે કે નિદાન થતું નથી. અને આનું જે મોટું જે વલ્નરેબલ જે રિસ્ક ફેક્ટર જે છે ને એ આ છે. ને અત્યારે આપણે ભારતમાં તો છે જ, ઇન્ડિયામાં પણ બીજા ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મેન્ટલ ડિસઓર્ડર, સાયકોલોજીકલ જે બાબતોની તકલીફો છે, રોગો છે, એ બહુ જ એકદમ વધારે પ્રમાણમાં છે. તમે જો અમેરિકામાં મહિને 2 મહિને ફાયરિંગ કરીને લોકોને 15, 10, 25 જણાને મારી નાખે છે. આ છે ને એ લોકોનું એક અંદરથી લોનલીનેસ છે, ખોખલાપણું છે. એટલે આ એના સિમ્ટમ્સ છે કે મેન્ટલી દે આર નોટ ફિટ. પણ હવે અત્યારે તો બધા ત્યાં અવેર થઈ ગયા છે, એટલે ત્યાં સાયકિયાટ્રિસ્ટનું બિઝનેસ સૌથી વધારે ચાલે છે. તો માનસિક આરોગ્યમાં પહેલી વસ્તુ તો એ કે આપણે એટલીસ્ટ આપણને ખબર પડી જોઈએ કે ભાઈ આપણું માનસિક આરોગ્ય થોડું કથળ્યું છે, આપણને શરદી થઈ છે, તો એના વિશે આપણે થોડીક બાબતો જોઈશું કે આપણને ક્યારે ખબર પડે કે આપણું માનસિક આરોગ્ય સારું નથી. પછી એના માટેના શું ઉપાય કરવા, મેન્ટલ ફિટનેસ માટે કઈ કઈ બાબતો જોઈએ, એની પણ થોડીક ચર્ચા કરીશું આપણે. સામાન્ય રીતે માનસિક આરોગ્ય એટલે આપણું ધાર્યું ના થાય. આપણે જે કોઈની સાથે સંબંધો બગડે, અને ખાસ તો એક મહત્વનો બાબત છે કમ્ફર્ટ ઝોન. દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનો કમ્ફર્ટ ઝોન ડિસાઈડ કરે છે. કમ્ફર્ટ ઝોન એટલે આપણી માનસિકતા પ્રમાણે આપણને શું ખાવું ગમે છે, શું પહેરવું ગમે છે, શું બહાર હરવા ફરવાનું ગમે છે, કઈ વસ્તુ લાઇકિંગ છે, ડિસલાઇકિંગ્સ છે, કેવા મિત્રો ગમે છે, કેવી વ્યક્તિઓ ગમે છે. આ બધા ઉપરથી આપણી માનસિકતા પ્રમાણે આપણે કમ્ફર્ટ ઝોન બનાવીએ છીએ.
ક્લાનિક બી મારી પાસે આ જો મારું ઓઢવાનું હોય તો જ મને ઊંઘ આવે, મારી આ બેડ હોય તો જ મને ઊંઘ આવે. આ બધું એક આપણું સબકોન્શિયસ માઇન્ડ એને બહુ રિજિડલી દૃઢ રીતે એને એક પ્રમાણ બનાવી દે છે. હવે જ્યારે આ કમ્ફર્ટ ઝોનની બહાર જવાનું આવે, સ્વૈચ્છિક રીતે તો લગભગ કોઈ જતું નથી, પણ ફરજિયાત રીતે બહાર જવું પડે. કમ્ફર્ટ ઝોનની બહાર એટલે આપણી જે સુખ સગવડ અથવા તો આપણે જે રીતે નક્કી કરીએ ખાવા પીવાનું આ એ સિવાયની વસ્તુઓ મળે, એ સિવાયના બાબતો ઘટનાઓ બને. તો કમ્ફર્ટ ઝોનની બહાર જે છે ફિયર ઝોન, ડર, એટલે આપણું મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય છે. કે કમ્ફર્ટ ઝોનની બહાર જ્યારે આપણે જવાનું થાય કોઈ કારણોસર ફરજિયાત કરવું પડે ઘણીવાર, એટલે આપણું મન અસ્વસ્થ થાય. એની બહાર એક ફિયર ઝોન છે. અત્યારે એક પેઢી એવી હતી કે અમને કંઈ ના મળ્યું એમ કે તો અમારા બાળકોને અમારે બધું જ આપવું છે. અમે નાના હતા ત્યારે અમારી સ્થિતિ આમ હતું તેમ હતું, પણ હવે અમારા બાળકોને અમારે બધું આપવું છે. ઓકે, ધેટ્સ ગુડ. પણ હવે એમાં એક એનું સૌથી મોટું એડવર્સ ઇફેક્ટ્સ, નકારાત્મક પાસું એ થાય છે કે બાળકોને ઓવર પેમ્પરિંગ કરાય છે આપણે, કે ના એને કંઈ એને તકલીફ ના થવી જોઈએ, કે અંધારું થઈ ગયું તો બહાર નહીં જતો, અહીંયા ટેબલ ઉપર નહીં ચડતો. તો આપણે આગળ જોઈશું કે જે મેન્ટલ ડિસઓર્ડર્સ ભય છે ને એ 4 વર્ષની ઉંમરમાં નક્કી થતા હોય, અને એ ઘરમાંથી જ નક્કી થાય છે. તો ફેમિલી, મધર ફાધર, સિબ્લિંગ્સ, સાડોશી પાડોશીમાંથી. એટલે ઓવર પેમ્પરિંગ કરીએ છીએ ને, એટલે એમ કે ભાઈ ના એને કોઈ તકલીફ ના થવી જોઈએ, મુશ્કેલી ના પડવી જોઈએ. પણ ઓન ધ કોન્ટ્રરી બાળકોને તકલીફ આપો થોડી, એને મુશ્કેલી પડવા દો, એમાંથી એક એવી રીતે બહાર આવે છે તો એમનું માનસિક ઘડતર એ રીતે થાય. એટલે જ્યારે મોટો થાય ત્યારે કોઈ સમસ્યા આવે, પ્રોબ્લેમ આવે તો ભાંગી ના પડે, એનું માનસિક આરોગ્ય દૃઢ રહે. આ બહુ જરૂરી છે. રોમની પ્રાચીન સંસ્કૃતિ સ્પાર્ટા છે. એની દંતકથાઓમાં એવી બાબત છે કે જ્યારે બાળક જન્મે ત્યારે ત્યાં એક ટેકરી હતી, ટેકરી ઉપરથી એને નીચે રગડાવી દેવાનું, અને એમાં જે નીચે પહોંચીને જે બાળક જીવિત રહે એને જ પછી લોકો મોટા ભાગે સ્વીકારે. એટલે કે ત્યારથી એ લોકો બાળકને આવી સખત ટ્રેનિંગ આપતા હતા. આપણે એટલી હદ સુધીની વાત તો નથી, પણ આપણે અહીંયા વધારે પડતી સુખ સગવડ સાહેબી છોકરાઓને આપેલી ને, તેને જેમ આઈક્યુ છે, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, ઇક્યુ છે, ઇમોશનલ ક્વોશન્ટ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, એવો એક છે એક્યુ છે, એડવર્સિટી ક્વોશન્ટ. એડવર્સિટી ક્વોશન્ટ એટલે એડવર્સિટી, મુશ્કેલીઓ, તકલીફો ને તમે કેવી રીતે ફેસ કરો છો, એની સામે કેવી રીતે લડો છો, એ છે, એને કહેવાય એક્યુ. હવે બાળકોમાં એ ડેવલપ કરવાનો તો ઇવન એક્યુ વિશે પણ મોટા ભાગનો આપણને ખ્યાલ હશે. અને આ બાળકોની વાત નથી, ધારો કે મોટા માટે પણ, કે તમે જો આપણી ઇમ્યુનિટી આપણે સારી કરી હોય ને, આપણે આ રસી આપે છે કે વેક્સિન આપે છે, શું છે કે એ જ રોગના જંતુઓ નાખે છે, એટલે આપણું શરીર આપણી વેક્સિન એની સાથે લડવા માટે તૈયાર થાય. તો આપણે બાળકોને એવી રીતે ઉછેર કરવો જોઈએ જે બહુ ખરબચડો હોય, ખાડા ખડિયાવાળો રોડ હોય ને, ખરાબ રસ્તો હોય, એના ઉપર જ સારો ડ્રાઈવર તૈયાર થાય. બાકી સ્મૂથ સરસ રસ્તા હોય તો પછી ડ્રાઈવરને એની સ્કિલ વાપરવાનો બહુ જરૂર ના પડે. તો આ એડવર્સિટી ક્વોશન્ટ જે છે ને એ બહુ જરૂરી છે. એટલે કે કમ્ફર્ટ ઝોનની બહાર છોકરાઓને, બાળકોને ટેબલ ઉપર ચડ્યું તો કે ના ઉપર નહીં ચડતો, તું પડી જઈશ, તને વાગશે,
ઠીક છે ભાઈ, એને બાળકોને ભલે એકવાર પડે, એને પડવા દો. એને માઉન્ટેનિયરિંગ પર્વતારોહક થવું હોય, ટ્રેકિંગ કરવા જવું હશે ત્યારે ભવિષ્યમાં, તો એને જો ટેબલ ઉપર ચડવાની બીક હશે, સ્ટૂલ ઉપર, નાના સ્ટૂલ ઉપર ચડવાની, તો એ ડર એને ત્યારે પણ લાગવાનો. ઓફકોર્સ એનો અર્થ એવું નથી કે કોઈ સાવચેતી નહીં રાખવાની, કોઈ સંભાળ નહીં રાખવાની, કોઈ સૂચના નહીં આપવાની, એવું નથી. અમુક બાબતો જે હોય એમાં આપણે એને ધ્યાન પણ રાખવું પડે, સૂચના પણ જે ઓવર પેમ્પરિંગ, વધારે પડતી સાર સંભાળ, અંધારા બહાર, જો અંધારું થઈ ગયું એ બહાર ના જતો. જો ઘણા લોકોને અંધારાનો ડર એ બાળપણમાં નક્કી થઈ જાય, કારણ કે ના મમ્મીએ કીધું અંધારું થઈ ગયું, બહાર ના જવાય. શું કામ ના જવાય બહાર? લાઇટ ટોર્ચ લઈને જવાય બહાર, પેલું પણ હોય, કામે તો જવું પણ પડે. તો આ જે આપણી માનસિક આરોગ્ય ઉપર જે બધા અસર કરતા પરિબળો જે છે ને, એ આ બધી વસ્તુઓ છે. અને હકારાત્મક જો અભિગમ આપણો જેટલો પોઝિટિવ એટીટ્યુડ હોય, એટલું આપણું માનસિક આરોગ્ય સારું રહે, મેન્ટલ ફિટનેસ. હવે આ પણ આપણે બધાને ખબર છે કે ભાઈ, જો આ દુનિયામાં સારું જ્ઞાન, બધું નોલેજ છે ને, બધું પીરસાઈ ગયું છે, બધાને ખબર છે. પણ એનો અમલ કરવાની બાબત જ એ બહુ મહત્વની છે, કે હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ધ લાઈફ. તો હકારાત્મક બાબત એટલે કઈ, આપણે શોખ કેળવીએ, કોઈ મદદ કરવાનું કામ કરીએ, અને જીવનની ધારો કે જે વસ્તુ આપણને મળી છે એનો આનંદ લઈને નથી મળી, એના માટે અફસોસ કરવાનું છોડી દે, એક્સેપ્ટન્સ. ઓકે, ઠીક છે, મને આ નોકરી ના મળી, આ મળી છે, મારે આ ભણવું તો ના ભણવું, અથવા તો મારે આ વસ્તુ જોતી હતી, મને ના મળી, આપણે પ્રયત્ન કર્યા, ના મળી, ઠીક છે, પ્રયત્નો કર્યા, કદાચ પ્રયત્નો ચાલુ પણ રખાય, પણ એનો અર્થ એ નથી કે એ નથી મળ્યું એટલે હવે બસ જીવન નકામું થઈ ગયું, આ વસ્તુ મારે કરવી હતી એ મારાથી ના થઈ, એવું છે જ નહીં. કારણ કે દરેકને દરેક વસ્તુમાં દરેક બાબત બધાને મળવાની જ નથી. जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो खो गया मैं उसको भुलाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया. એટલે પછી આમાં એવું પણ નથી કે સંતોષિત થઈને બેસી રહેવું, કોઈ પ્રયત્ન નહીં કરવા. આપણે જો ગીતામાં સર્વશ્રેષ્ઠ બાબત કીધી છે કે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા, કર્મણે એવા અધિકાર હસ્તે માફ લેશું કદાચ. પછી એનું ફળ આપણને જ્યારે જેટલું મળે ના મળે તો એની બહુ ચિંતા નહીં કરવાની. પણ આપણને એમ થાય કે આ બધું શાસ્ત્રમાં કહેવામાં એ બધામાં સારું લાગે છે, પણ આપણે વ્યવહારમાં કેમ નથી કરી શકતા? મેં કીધું ને, બધાને સારી બાબતોની ખબર છે, એ સદાચારનું જ્ઞાન છે, બધાને છે. તમે સાંભળ્યું છે કેટલી વાર, ટીવીમાં, પુસ્તકોમાં, બધામાં. પણ એનો અમલ કરવો છે ને, એનું બળ, એ તાકાત એ આવતી નથી. એ તાકાત આવે સ્પિરિચ્યુઅલ કોશનથી. તો સ્પિરિચ્યુઅલ કોશન છે ને, આધ્યાત્મિકતાનો, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ જે આરોગ્યની એક વ્યાખ્યા આપીને, એમાં એમણે આ ત્રણ વસ્તુ ખાસ કીધી છે કે IQ, EQ એન્ડ SQ, એટલે કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ ઇઝ મસ્ટ. તમારી મેન્ટલ ફિટનેસ, માનસિક આરોગ્ય સારું રાખવું હોય, સારી રીતે જીવવું હોય, આનંદ લેવો હોય, તો આધ્યાત્મિકતાનો આ નાવ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આખું એનું નવું સાયન્સ છે. અને સ્પિરિચ્યુઆલિટી એટલે કંઈ પાઠ પૂજા કરવી કે ભજન કીર્તન કરવા મંદિરમાં, એવું નથી. ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. ધાર્મિકતા અને આધ્યાત્મિકતા એક તદ્દન જુદી બાબત છે. આધ્યાત્મિકતા એટલે એ બધા સદગુણો છે, વર્ચ્યુસ છે, પ્રેમ, મિત્રતા, લાગણી, પરોપકાર, કરુણા, દયા, માયા. આ બધા વર્ચ્યુસ, લાગણીઓનો જીવનમાં
નક્કરપણે અમલ કરીએ, થોડો પણ જેટલું સારું, એ છે આધ્યાત્મિક. એટલે કોઈને નુકસાન ના કરીએ, કોઈનું ખરાબ ના કરીએ. તો ભવિષ્યમાં કદાચ હવે જે આ જમાનો વિજ્ઞાનનો જે રીતે ઝડપથી જઈ રહ્યો છે, નવા નવા સંશોધનો કરતા છે, તો કદાચ 50 વર્ષ પછી બીજા બધા જે ટ્રેડિશનલ રિલિજિયસ જે બધા ધર્મો છે, એના ઉપર સૌથી વધારે એક નવો ધર્મ, સ્પિરિચ્યુઅલ રિલિજિયન, આધ્યાત્મિક ધર્મ, એ કદાચ ડેવલપ થશે. એના બેઝિક કન્સેપ્ટ આ હશે, આપણી કે વસુદેવ કુટુંબકમ, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વનું વિન વિન પોઝિશન. જો આ લોકો બધું નવું એમ કે ઇટ ઇઝ અ વિન વિન પોઝિશન, એટલે કે મારું પણ સારું થાય, તમારું પણ. હવે આપણે હજારો વર્ષોથી આપણે કીધું જ છે, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. એટલે કે ભાઈ દરેકનું આરોગ્ય સારું થાય, સર્વે દરેકને સુખ મળે, કોઈના ઉપર કોઈ દુઃખ ના આવે. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ તરીકેની ભાવના સાથેનું છે. આજે વસુધૈવ કુટુંબકમની ભાવના એ ખાલી એક શાસ્ત્રોક્તિ છે એવું નથી, પણ જે પાંચ તત્વો છે, પંચમહાભૂત, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશ. તો ચારની તો આપણને ખબર પડે છે કે આ પૃથ્વી છે, આ જળ છે, આ વાયુ છે, અગ્નિ છે. પણ આકાશ એટલે આપણે એવું માનીએ છીએ કે પરનો આકાશ, એવું નથી. આકાશ એટલે સ્પેસ. કોઈ પણ જગ્યા, રૂમમાં પણ જે બધી ખાલી જગ્યા છે, રૂમમાં બહાર, એ આખું જેટલું સ્પેસ છે એ બધું જ આકાશ તત્વ છે, ઈથર તરીકે. હવે એને વૈજ્ઞાનિક પ્રમાણ એ રીતે છે, આપણો જે અણુ પરમાણુમાં જે છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની અંદર હોય છે. એ ફિઝિક્સ ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે કે આ ત્રણ એક રાઉન્ડ છે, એમાં ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે. પણ એ આ ત્રણેયની વચ્ચે એક સ્પેસ છે, એને લોકો એટોમિક સ્પેસ કહે છે. આ જે એટોમિક સ્પેસ જે છે ને, એ જ આપણું આકાશ તત્વ છે, એ જ આ ઈથર તત્વ છે. આપણે પેલા દિવસે જે વાત કરી હતી વાઇબ્રેશન્સની અથવા તો ટેલિપથીની, કે આ કારણ કે જો આ અણુઓ જો છે ને, એ તો વાતાવરણમાં પણ છે, હવામાં પણ છે. ધારો કે આપણને ખાલી જગ્યા દેખાય છે, પણ એમાં હવા છે, એ હવામાં અણુઓ પણ છે. એ અણુ પરમાણુ છે, એટલે એની અંદર આકાશ તત્વ, એટોમિક સ્પેસ પણ છે. તો એ એટોમિક સ્પેસ છે ને, એ વાહકનું કામ કરે છે. આપણે જોયું હતું ને કે આપણે કોઈ વિશે ખરાબ વિચારીએ કે સારું વિચારીએ, કે કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ સારું વિચારે, તો આપણે એના મેસેજ મળે, વાઇબ્રેશન્સ મળે. કોઈ વ્યક્તિ સાથે આપણે જઈએ તો આપણે આપણને એની સાથે સારું લાગે, આનંદ આવે. અને અમુક વ્યક્તિઓ સાથે આપણને કારણ વગર એમ થાય કે ના, અહીંથી જતા રહીએ. એવું જ સ્થળ વિશે છે. અમુક સ્થળોમાં આપણને બહુ સારું લાગે, આનંદ આવે, શાંતિ લાગે. ધારો કે કોઈ મંદિર છે કે પવિત્ર જગ્યાઓ ત્યાં, અથવા તો બીજી કોઈ સારી જગ્યાએ. અને અમુક જગ્યાએ તમને એમ થાય કે અહીંથી ઇવન કોઈ ઘરમાં પણ હોય, કંઈથી તરત જતા રહીએ, ત્યાં મન અશાંત થઈ જાય. પછી કોઈ સ્થળ હોય, ઘર હોય, કોઈ ઘરમાં બહુ શાંતિ લાગે. તો એનું કારણ આ વાઇબ્રેશન્સ છે, પોઝિટિવ નેગેટિવ એનર્જી, એક ઉર્જા એનાથી ઉત્પન્ન થાય છે. ને ઉર્જાનું આ આકાશ તત્વ દ્વારા એનું વહન થતું હોય છે, અને એની અસર આપણા મન ઉપર થતી હોય છે. તો હવે આપણું માનસિક આરોગ્ય સારું રહે તો એના માટે આપણે શું કરવું પડે? કે જીવનમાં દરેક કામ છે ને, એ સજાગતાથી અને રસપૂર્વક કરવું પડે. કોઈ પણ નાનું મોટું કામ હોય, ગમે તે, ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય, એમાં જો પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ રાખીએ ને, તો આપણું માનસિક સજ્જતા આપોઆપ સારી થાય. યોગ કર્મસુ કૌશલમ, એ જ છે, કાર્યમાં કુશળતા યોગ. આનો અર્થ એ છે કે હું જે પણ કામ કરું છું એમાં જો મારું મન પૂરેપૂરું ઇન્વોલ્વ હોય, હું વર્તમાનમાં રહું, તો એ મન બીજે ના જાય, ચિંતા ના કરે, અને
માનસિક આરોગ્ય સારું રહે. અવેરનેસ, સજાગતા સાથે અને રસપૂર્વક કોઈ પણ કામ કરીએ તો આપણને એનો ફાયદો થાય. પછી જો બધાને સુખ, હેપીનેસ, આનંદ, પેલા દિવસે આપણે જોયું હતું બધાની જુદી જુદી વ્યાખ્યા હોય છે. કોઈને બહુ મોટી કારકિર્દીમાં કોઈ ઉચ્ચ હોદ્દો હાસિલ કરવો, કોઈને ધંધામાં બહુ મોટું ટર્ન ઓવર કરવું, કોઈ બહુ મોટું બંગલું બનાવવું, મોટી ગાડી લેવી હોય, કંઈ જાત જાતનું. અને બધા એવું માને છે કે આ બધું જે છે એ બધું મને મળશે એટલે હું બહુ સુખી થઈ જઈશ, બહુ આનંદિત થઈ જઈશ, હું બહુ દુનિયાનો સારામાં સારી વ્યક્તિ, આનંદિત, સુખી માણસ બની જશે. આ હેપીનેસનો કન્સેપ્ટ સામાન્ય રીતે આવે છે. ઓફકોર્સ એમાં ખોટું નથી ના પ્રયત્ન કરવામાં, પણ એમાં મોટી તકલીફ એ થાય છે કે આવું મોટું સુખ મેળવવાની દોડમાં જે જીવનના નાના નાના સુખ છે, નાની નાની ખુશીઓ છે, એને આપણે ભૂલી જઈએ છીએ, એની ખબર જ નથી અથવા તો એને અવગણીએ છીએ. આ નાના સુખ, નાની ખુશીઓ એટલે શું? તમે કદાચ સવારમાં બહાર ચાલવા જતા હો, ના જતા હો, સવારમાં ઉઠીને તમે બહાર આવો તો સરસ વાતાવરણ હોય, સૂર્ય હજી ઉગ્યો ના હોય, થોડુંક અજવાળું હોય, ઉપર વાદળો હોય, પક્ષીઓનો અવાજ હોય, અદ્ભુત સુંદર વાતાવરણ. ત્યારથી જ આપણે જો એક અવેરનેસ હોય આપણામાં આનંદને માણવાની, નાના આનંદને, તે હા વાહ કેટલું સરસ વાતાવરણ છે, કેવી ઠંડક છે, કેવો પક્ષીનો અવાજ છે. અને અંગ્રેજીમાં એને વાવ ફેક્ટર કહે છે. વાવ, ઓ વાવ એટલે કે વાહ કેવું સરસ છે. એટલે આ વાવ ફેક્ટર્સ એટલે આપણે આવી બાબતોમાં પણ આપણે એક આનંદ લઈએ. પછી આપણને ઘરમાં એક સરસ આદુવાળી ઠંડી હોય ને આદુવાળી ચા મળે આપણી મનગમતી, તો બી આપણે અરે વાહ આજે તો ચા બહુ સરસ, મજા આવી. પછી આપણે કોઈ શોખ હોય સંગીતનો, ગીતો, જૂના ગીતો, નવા ગીતો, એમાં કોઈ સરસ ગીત સાંભળવા મળે, કોઈ જગદીશસિંહની ગઝલ સાંભળવી તો આપણે વાહ ક્યાં વાત, આ જગજીતનો અવાજ અને એના શબ્દો, તો એનાથી પણ આપણને આનંદ આવે. તમારી જાણ માટે જગદીશસિંહ મારો બહુ ફેવરિટ સિંગર છે, એટલે અમે થોડોક આનો ઉલ્લેખ કર્યો. પછી છાપામાં તમે કોઈ સારા સમાચાર વાંચો, બહુ ઓછા હોય પણ સારા સમાચાર એટલે ના ભાઈ આ સંસ્થા, આ ભાઈઓ, આ વ્યક્તિ તો બહુ સારું કામ કરે છે. અત્યારે કોરોનામાં લોકો જે કોરોનાગ્રસ્ત છે એમના ઘરે નિઃશુલ્ક ટિફિન સેવા આપે છે. કેવું મોટું સરસ કામ છે, સેવાનું કામ. કોઈ નાનું બાળક હોય ઘરમાં બહાર નીકળે, સરસ હશે, વાહ બાળકનું હાસ્ય કેવું સરસ છે. તો જુઓ આ બધે આ છે ને નાના નાના સુખ છે, નાની નાની ખુશીઓ છે. અને ખરેખર જીવન જે સભર બને છે ને એ નાની ખુશીઓથી જ બને છે. વાવ ફેક્ટર. પણ પેલું મોટું સુખ, મોટું આનંદ મેળવવા માટે આ બધી ખુશીઓને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, અવગણીએ છીએ. તો આનો આપણે નાનો નાનો આનંદ માણીએ ને તો આપણને જીવન જીવવા જેવું લાગે, આપણું માનસિક આરોગ્ય બહુ સારું રહે, અને સ્ટ્રેસ, તણાવ અથવા તો કે જે નેગેટિવ ફિલિંગ્સ આવવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય. બીજું એક લોકોને મોટી ફરિયાદ એ હોય છે કે આપણે હમણાં જોયું ને કે ભાઈ આ વસ્તુ મને જીવનમાં મળી નહીં, અથવા તો મારે તો આમ કરવું હતું. તો જે વસ્તુ નથી તો વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટનાઓ કે જેમાં શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા પછી કોઈ ફેરફાર ના થાય, અથવા તો એ આપણા કાબુ બહારની બાબત હોય તો પછી એને સ્વીકારી લેવું પડે, આપણી જાત સાથે સમાધાન કરવું પડે, એક્સેપ્ટન્સ. તો આ એક્સેપ્ટન્સ છે ને એ બહુ મહત્વનું છે. ઠીક છે, આપણે બહુ પ્રયત્ન કરીએ, ના મળે કંઈ નહીં.
પણ ભાઈ આખી જિંદગી ભાઈ આ તો આજ મારા માથે પડ્યા અને મારે તો આવું કરીએ તો પછી જીવનમાં આનંદ ના મળે, અને આનંદ ના મળે જીવનનો તો માનસિક આરોગ્ય આપણું ખોરવાય. તો એક્સેપ્ટન્સ એ બહુ મહત્વની વસ્તુ છે. એક સરસ આપણા ગુજરાતી કોઈ કવિ સરસ લખ્યું છે કે એટલે જ આખી જિંદગી શંખ ફૂક્યો, એટલે જ આખી જિંદગી શંખ ફૂક્યો, વાંસલડી વગાડું તો રાધા યાદ આવે, વાંસલડી વગાડું તો રાધા યાદ આવે. એટલે પછી શંખ ફૂંકવાનો હોય તો શંખ ફૂંકવાનો ને એમાંથી આનંદ લેવાનો કે ભાઈ આ શંખમાં પણ સરસ વાઇબ્રેશન્સ આવે છે, તો આપણે જીવનનો આનંદ લઈ શકીએ. હવે બીજી વસ્તુ, માનસિક આરોગ્ય માટે આપણે હકારાત્મક પોઝિટિવ વાંચવાનું, પોઝિટિવ વાતાવરણ, હકારાત્મક જે હોય ત્યાં રહેવું, એવી વ્યક્તિઓ સાથે સત્સંગ કરવો. સત્સંગ એટલે કે ભજન કીર્તન કરવાનું એવું નથી, એની સાથે તમે એની કંપની જુઓ. જે વ્યક્તિ પાસેથી આપણને કંઈક સારું જાણવા મળે, આપણા કરતાં વધારે કંઈક, તો અથવા તો પોઝિટિવ હોય, ખાસ કરીને હકારાત્મક કે બધી વસ્તુ એ તમે જુઓ ને બહુ લાઇટલી મીન પોઝિટિવલી લે, બહુ બધાને ડરાવે નહીં, અથવા તો બહુ નેગેટિવ વાતો ના કરે, હવે તો આમ થઈ જશે ને હવે તો તેમ થઈ જવું નહીં, કે કંઈ વાંધો નહીં, ચલો આવું તો થાય, તો અમુક સમય આ સમય પણ પસાર થઈ જશે. તો તમને છે ને એક મેન્ટલ ફિટનેસ, એક માનસિક, જેને કહેવાય ને કે આપણે સાત્વિક ખોરાક લઈએ તો જેમ આપણું શરીરને એ ફાયદો કરે, તો આ એક સાત્વિક આહાર છે. તો સારા આવા પોઝિટિવ મિત્રો, કંપની છે ને એ દવાનું કામ કરે છે, ઔષધનું કામ કરે છે. તો આપણે એવો સારા માણસો, સારી વ્યક્તિઓ, ખાસ કરીને હકારાત્મક એની કંપનીમાં રહીએ. આઇન્સ્ટાઈનનું એક બહુ સરસ ઉદાહરણ છે કે એનો ડ્રાઈવર જે હતો ને એ બહુ જ હોશિયાર માણસ હતો, આમ ડ્રાઈવર હતો, પણ આઇન્સ્ટાઈન જ્યાં જાય ત્યાં એની સાથે જાય. પછી એમના જે લેક્ચર્સ હોય ને એમાં એ છેલ્લે પાછળ બેસીને સાંભળે પાછું. પછી એકવાર આઇન્સ્ટાઈનને એક જગ્યાએ દૂરનું એક ગામ હતું, ત્યાં એમને આમંત્રણ મળ્યું પ્રવચન આપવા માટે. એટલે પણ એ નીકળ્યા ડ્રાઈવરને લઈને. પછી ડ્રાઈવરે એમ કીધું કે સાહેબ આજે તમે આ વિષય પર પ્રવચન આપવાના છો ને એ બાપુ મને મોડે જ છે, તમે તમારું મેં 50 વખત સાંભળ્યું છે. અને એ જે ગામમાં જવાના હતા એમાં આઇન્સ્ટાઈન પહેલાં કોઈ વાર બહુ ગયા નહોતા, ત્યારે બહુ આવું આપણે મોબાઈલ ને ટીવી ને એવું કંઈ હતું નહીં, એટલે બહુ તો છાપામાં કોઈક વાર ફોટો આવ્યો, બાકી લોકો ઓળખે પણ નહીં, નામથી ઓળખે કે આઇન્સ્ટાઈન છે. તો કે ત્યાં લોકો મને ક્યાં ઓળખવાના છે, હું પ્રવચન આપીશ. તો આઇન્સ્ટાઈન કે સારું કહેશો. ત્યાં પહોંચ્યા, હોલમાં ડ્રાઈવરે મંચ ઉપર સ્થાન લીધું અને જે વિષય પર બોલવાનું હતું એને સરસ પ્રવચન આપ્યું. પછી થોડાક પ્રશ્નો પણ બધાએ પૂછ્યા, તે પ્રશ્નોના જવાબ પણ એણે આપ્યા. પછી છેલ્લે એક પ્રશ્ન આવ્યો તો એનો જવાબ એને નહોતો આવડતો. પછી ગઈકાલે આપણે પ્રેઝન્સ ઓફ માઇન્ડની વાત કરી હતી ને, આ બી એક બીજું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, મેન્ટલ ફિટનેસનું ઉદાહરણ. ડ્રાઈવર કે આ સવાલ ને આ તો બહુ સહેલી બાબત, સહેલો સવાલ છે, આનો જવાબ તો છે ને મારો ડ્રાઈવર બેઠો છે ને પાછળ એ પણ આપી શકે છે, બોલાવો એમને. એમ કરીને આઇન્સ્ટાઈનને બોલાવ્યા અને આઇન્સ્ટાઈને એનો જવાબ આપ્યો. તો આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે. અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ સિવાય આવી સારી વ્યક્તિઓની કંપનીમાં આપણે રહીએ એના સાથે, તો આપણે આ પણ એક બેનિફિટ થાય. આપણું આજનું બીજું સેશન છે, બીજો ટોપિક એ ભય, ફોબિયા, એના ઉપર છે. પહેલાં આપણે આજે 2 પ્રાણાયામ શીખીશું. ગઈકાલે બ્રીધિંગ એક્સરસાઇઝ કરી હતી, ફૂંક મારવાની
અને બીજી હતી સ્પ્લિટ બ્રીથિંગ, ખંડ શ્વસન. આજે આપણે બે પ્રાણાયામ શીખ્યું. જો આ એટલા માટે અત્યારના જમાનામાં, ખાસ કરીને આ કોરોનાના કાળમાં, તમે યોગ કરો તો સૌથી સારી વસ્તુ. હવે તો ઇટ ઇઝ નાઉ પ્રૂવડ. યોગ કદાચ ના થાય, તમને ના રસ પડે, તો પ્રાણાયામ અને બ્રીથિંગ એક્સરસાઇઝ તો ખાસ કરવાની જ. કારણ કે આ છે ને શ્વસન તંત્ર ઉપર જ અસર કરે છે. તો આપણે એની ઇમ્યુનિટી વધારીએ, રેસ્પિરેટરી સિસ્ટમની, એ બહુ જરૂરી છે. તો એમાંના જે આમ તો પ્રાણાયામ ઘણા છે. હું છેલ્લા 21 વર્ષથી જે અત્યારે મારો ઓનલાઈન યોગના વર્ગ દરરોજ હોય છે, લાઈવ સવારે 7 થી 8. એમાં ગુજરાત, ઇન્ડિયા સિવાય બહારના લગભગ 10-12 દેશોના લોકો પણ જોડાય છે એમાં. અને એમાં પણ આ રીતે જ હોય છે, ફેસબુક ઉપર ઓનલાઈન સવારે 7 થી 8 લાઈન ઓનલાઈન હોય છે. એના પછી કોઈની 7 થી 8માં ટાઈમ ના હોય અને ત્યાં બીજા દેશોમાં તો એ લોકોના ટાઈમિંગ પ્રમાણે એ લોકો પછી જોતા હોય છે. 24 કલાકમાં પછી એ લોકો ગમે ત્યારે જોવે. તો એમાં પણ અત્યારે અમે એક આખું સેશન કે COVID-19ના જે પેશન્ટ્સ હોય એ લોકોને કઈ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી, કઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરવી, કયા પોસ્ચર્સ કરવા, કયા પ્રાણાયામ કરવા, એક આખું 1 કલાકનું સેશન અમે કર્યું છે. એવું લાગશે તો આપણે આમાં ફરીથી પોસ્ટ કરીશું. એટલે એનો સમજે કે COVID-19 થયો એના માટે જ છે, પણ જે લોકોને નથી એ લોકોને પણ એમની રેસ્પિરેટરી સિસ્ટમ સારી કરી શકે, અથવા તો એમના કોઈ સગાવાલાને હોય તો. અને એ સિવાય એમાં બીજી ટિપ્સ પણ આપણી છે, જે કે ઊંધા સૂઈને આપણી ફેફસામાં, લોહીમાં ઓક્સિજન વધારવા અથવા ફેફસાની કામગીરી વધારવા માટે જે ઊંધા સૂઈને અમુક પોસ્ચર્સ કરવાના, ઊંધા સૂવાનું હોય છે. તો એ બધી બાબતોનો પણ એમાં ઉલ્લેખ છે. એ વસ્તુ છેલ્લા દિવસે આપણે રિપીટ કરીશું. પણ એટલા માટે હું કહું છું કે આ બધા પ્રાણાયામ અમે કરીએ છીએ, બ્રીથિંગ એક્સરસાઇઝ 8-10 પ્રાણાયામ. પણ 2 પ્રાણાયામ છે ને બહુ જ મહત્વના છે. એક ભસ્ત્રિકા અને અનુલોમ વિલોમ. હવે ભસ્ત્રિકા છે ને એ થોડુંક, જે લોકોએ યોગ ના કર્યા હોય એ લોકોને થોડુંક ફિઝિકલી વધારે શીખવાડવું પડે. પણ એનાથી બીજો આગળનો એક સહેલો પ્રાણાયામ છે, એને કહેવાય કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ એટલે કપાળ ભાતિ ચમકાવો, કપાળને ચમકાવો. એટલે કે આપણી સાઇનસ સિસ્ટમ અહીંયાથી જે શ્વાસ નળીઓનો આખું ભાગ ગળાથી ફેફસા સુધી જાય છે એને એકદમ ખુલ્લો કરે. અને કાલે આપણે જોયું હતું કે બધો શ્વાસ બહાર કાઢે, શરીરના ટોક્સિન ઓછા કરે. તો આ બંને પ્રાણાયામ જે આપણે શીખીશું. પહેલાં આપણે કપાલભાતિ પ્રાણાયામ તમે કદાચ ઘણી જગ્યાએ જોયું હશે, શીખ્યા હશો, પણ આપણે અહીંયા ફરીથી આપણી રીતે જોઈએ. પહેલા દિવસે આપણે એક અંગૂઠાની કસરત કરી હતી, તમને યાદ હોય તો હું બતાવું તમને કે અંગૂઠો આમ રાખીને આપણે મોઢેથી ફૂંક મારતા હતા. અને પછી આપણે જોયું હતું કે જે પેટનો ઝરક આવે છે આપણા ડાયાફ્રામ ઉપર, એનાથી આપણા ફેફસાના લોઅર લોબ એના ઉપર ઝરક આવે છે, એટલે ફેફસા એક્ટિવ થાય છે. તો કપાલભાતિ પ્રાણાયામ છે ને એ સેજ આનો થોડોક ફેરફાર છે. જો આપણે આ મોઢેથી ફૂંક મારીએ છીએ, એની જગ્યાએ નાકમાંથી ફૂંક મારવાનો, એટલે કે નાકમાંથી શ્વાસ બહાર કાઢવાનો, મોઢું બંધ રાખવાનું. આ રીતે આમાં અંગૂઠો રાખવાનો નહીં. પેલું તો આપણે ફૂંક મારી છે એટલે અંગૂઠો ઉપર રાખતા હતા. આમાં અંગૂઠો આમ નહીં રાખવાનો, બંને હાથ ઘૂંટણ ઉપર રાખવાના અને પછી પેટને એક ઝરક આપવાનો, નાકથી ફોર્સથી શ્વાસ બહાર કાઢવાનો. આ છે કપાલભાતિ પ્રાણાયામ. આમાં ફક્ત પેટની મૂવમેન્ટ કરવાની, ખભા, માથું કે બીજું કોઈ શરીર હલાવવાનું આમ નહીં કરવાનું, આવું નહીં કરવાનું. ફક્ત પેટ ઉપર જ એક ઝરક આવે. હવે આમાં આપણે 2-3 સ્પીડમાં કરી શકાય. જે શરૂઆતમાં નવા હોય એ લોકો ધીમી સ્પીડમાં, એટલે કે 1 સેકન્ડમાં 1 રાઉન્ડ કરે આ રીતે.
રીતે 1 2 3 4 એ રીતે. પછી બીજી તમારી જાણકારી માટે કે બીજી મધ્યમ સ્પીડ છે, એટલે કે 1 સેકન્ડમાં 2 રાઉન્ડ કરીએ. અને ત્રીજી ફાસ્ટ છે, પણ એ તમે યોગનો કેટલો અભ્યાસ કરેલો છે એના ઉપર તમારે સ્પીડ રાખવી. સાવ તમે નવા હો તો સ્ટેજ 1 જે સૌથી ધીમી સ્પીડ છે એ સ્પીડમાં કરવાનું. જમ્યા પછી લગભગ 2.5-3 કલાક થયેલા હોય, એટલે કે પેટ ખાલી હોય ત્યારે યોગ અને પ્રાણાયામ કરવાનો હોય છે. પણ અત્યારે શીખવા માટે 10-15 રાઉન્ડ તમે કરો તો વાંધો નહીં, અથવા તો 25 રાઉન્ડ કરો તો પણ આંખો બંધ રાખવાની હોય છે અને આપણી દ્રષ્ટિ કપાળમાં સ્થિર કરવાની. હું ફરી એકવાર બતાવું છું. કપાલભાતી પ્રાણાયામ. આ અવાજ પણ નથી કરવાનો. હું અવાજ એટલા માટે કરું છું કે તમને ખ્યાલ આવે. અવાજ કર્યા વગર કરવાનો આ રીતે. આ છે કપાલભાતી પ્રાણાયામ. તમારી જાતે કરો. હવે 15 રાઉન્ડ કરવાના, સીધા બેસવાનું. આ બહુ મહત્વનું છે. જો આપણું શરીર જેટલું સીધું હોય ને એટલી શ્વાસની અવર જવર સારી થાય. ફેફસામાં વધુ સારી રીતે શ્વાસ જાય અને આવે. તો સીધા જ બેસવાનું, માથું સીધું, બંને હાથ ઘૂંટણ ઉપર રાખવાના, આંખો બંધ કરવાની. હું તમને કાઉન્ટ આપીશ. 1 2 3 4, પછી અવાજ નહીં કરવાનો. 5 6 7 8 9 10 11 12 13 14 15. તો શરૂઆતમાં તમે ધારો કે સાવ નવા છો યોગ માટે, તો તમે આવી રીતે 15 રાઉન્ડથી શરૂઆત કરો. 15-15ના 3 રાઉન્ડ તમે કરો. પછી ધીમે ધીમે પ્રમાણ વધારવાનું. 25 કરાય, 50 બી કરાય. પછી એને જેમ લાંબો સમય અભ્યાસ વધે પછી 500 અથવા તો પછી ટાઈમિંગ ઉપર કરવાનું. 5 મિનિટ, 10 મિનિટ. પણ આ બહુ જ મહત્વનું છે. તમારે આ બીજું ના થાય તો પ્રાણાયામ તો કરવા જ જોઈએ. ખાલી પેટે કરવાના. સવારે કરો તો વધારે સારું, નહીં તો સાંજે પણ કરી શકાય. કપાલભાતી પ્રાણાયામ જે છે ને, આપણા પેટની આપણે અંદર 5 મુખ્ય પ્રાણ છે. અપાન પ્રાણ, સમાન, ઉદાન અને વ્યાન, અને બીજા 5 ઉપપ્રાણ. આ 5 પ્રાણ છે ને એ આપણા આખા શરીરનું સંચાલન કરે છે. તો આપણી નાભીની નીચે છે એ અપાન વાયુ છે. તો કપાલભાતી પ્રાણાયામથી આપણો અપાન જે છે ને એ એક્ટિવ થાય છે. એટલે આપણું પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ, નિષ્કાસન તંત્ર, આ બધા તંત્રો જે છે આપણા કમરની અંદર, એ બધા તંત્રો એક્ટિવ થાય. અને ટોક્સિન, જો આપણે જોયું હતું ને કે ટોક્સિન બહાર આવે. આપણે શ્વસન તંત્રના ટોક્સિન તો બહાર આવે જ, એ તો આપણને દેખાય છે. પણ એ સિવાય બીજા જે પણ છે, ધારો કે પાચન તંત્ર જે છે, તો ટોક્સિન બહાર આવે એટલે પાચન તંત્ર સારું કામ કરે, એટલે કચરાનો નિકાલ થાય, રક્ત પરિભ્રમણ સારું થાય, શ્વાસ લોહીની નળીઓ ખુલ્લી થાય, એટલે પ્લેક ના જામે. એટલે આ બધા જ ટોક્સિન છે ને. અને એ સિવાય મગજના પણ મેન્ટલ ફિટનેસ માટે પ્રાણાયામ અને ધ્યાન એ સૌથી મહત્વની બાબત છે માનસિક આરોગ્ય માટે. કારણ કે પ્રાણાયામ અને ધ્યાન એ આપણે કાલે જોઈશું. પ્રાણાયામ કે આપણા જે બ્રેઇન સેલ્સ છે ને, ન્યુરોન્સ, એનું આખું રીકન્ડિશનિંગ થાય છે. ઇટ ઇઝ અ નવ રીકન્ડિશનિંગ ઓફ ધ બ્રેઇન સેલ્સ. જ્યારે આપણે પ્રાણાયામ કરીએ ત્યારે બ્રેઇન, મગજના જ્ઞાન તંતુઓનું નવ સંસ્કરણ થાય.
આ એક બહુ જ એટલું સાયન્ટિફિક વૈજ્ઞાનિક છે અને એની 60% ખબર હજી તો ખબર જ નથી લોકોને, મોટા યોગના જાણકારો હોય કે ડૉક્ટરો હોય, કે આ યોગ પ્રાણાયામ કેવી રીતે આપણા મગજ ઉપર અસર કરે છે. એટલે રીકન્ડિશનિંગ થાય એટલે શું થાય કે જો આપણા દરેકને જન્મથી જ 10 થી 12 અબજ ન્યુરોન્સ મળે હોય છે, બધાને મળે જ છે. પેલું 100% આપણું રિચાર્જ થઈ જાય મોબાઈલમાં. હવે તો એમ થાય કે બધાને આ ન્યુરોન્સ સરખા મળે છે તો કોઈક માણસ બહુ ઇન્ટેલિજન્ટ વૈજ્ઞાનિક થાય છે, કોઈ સાવ ડલ થાય છે, કોઈ પાગલ થાય છે. દરેકની અલગ અલગ અવસ્થા હોય છે. આવું કેમ? તો પહેલી વસ્તુ તો એ કે આ જે ન્યુરોન્સ છે ને 10 થી 12 અબજ મિલિયન જેને કહેવાય, એમાંથી 5% લોકો એવા છે કે જેનો એ 20%થી વધારે ઉપયોગ કરે છે. બાકીના લોકો 5% પણ માંડ ઉપયોગ કરે, એટલે કે 95% આપણા જે ન્યુરોન્સ જે છે ને એમને આપણી સાથે પાછા જાય છે કોઈ પણ જીવનમાં કોઈ પણ કામગીરી કર્યા વગર. આ તો ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ વ્યૂ, ન્યુરોસાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ડૉક્ટર મેડગિટ સામી એ જર્મનીના બહુ રિનાઉન્ડ ન્યુરોલોજિસ્ટ છે, હતા તો હવે નથી, જેની વિશ્વમાં જેની ગણના થાય મગજના એવા ન્યુરોલોજિસ્ટ. એ જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે એવું કીધું કે આ મન એટલે મગજનું જે ફંક્શન જે છે ને એનું જે જાણકારી અત્યારના વિજ્ઞાન પાસે છે ને એ તો 5% માંડ છે. 5% જ ખબર છે કે કઈ રીતે આ જે બધું અત્યારે વિશે મેડિકલ સાયન્સમાં કંઈ લખાયું છે કે જે પણ કહે છે, ઇટ ઇઝ ઓનલી 5%. 95% ખબર જ નથી કે આ મગજનું ફંક્શન શું છે, કેવી રીતે કામ કરે છે. આ લેમેન નહીં, એક મોટા રિનાઉન્ડ ન્યુરોલોજિસ્ટ કહે છે. આગળ બીજી વસ્તુ એમણે એવી કીધી કે અત્યારે પર્યાવરણની જાળવણી સાથે મનની જાળવણી એ સૌથી મહત્વની બાબત છે. અને આ મનની જાળવણી એમણે એમ કીધું કે જે ભારતીય આધ્યાત્મિકતા છે, જે સ્પિરિચ્યુઆલિટી ઓફ ઇન્ડિયા, જેમાં યોગ છે, ધ્યાન છે, પ્રાણાયામ છે, સબ બીજી બધી બાબત એનાથી થઈ શકશે. This is what Dr. મેડગિટ સામી said. તો જ્યારે આપણે અમુક પ્રાણાયામ કરીએ છીએ ને, હમણાં આપણે અનુલોમ વિલોમ વિશે પણ જોઈશું કે એના આપણા મગજ ઉપર કેવી રીતે કામ કરે છે. અને આપણું જે શ્વસન તંત્ર જે છે ને એ આપણી નર્વસ સિસ્ટમ સાથે જોડાય છે પ્રાણાયામમાં. અને નર્વસ સિસ્ટમ 3 ભાગમાં છે. એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક. અને આ ત્રણેય નર્વસ સિસ્ટમ છે ને એ આપણી માનસિકતા પર બહુ મોટો અસર કરે. એક આ અને બીજી આપણી એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, એમાંથી જે સિક્રેશન થાય છે એ આપણા મૂડ ઉપર આધાર રાખે છે, માનસિકતા ઉપર. સ્વિંગિંગ મૂડ એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. સ્વિંગિંગ ઓફ મૂડ, ઘડીકમાં ખૂબ સારું લાગે, ઘડીકમાં સારું ના લાગે. અને જો આ આપણને તકલીફો થાય છે ને શારીરિક અને માનસિક બીમારીઓ, એમાંનું એક કારણ છે ફ્રી રેડિકલ્સ. તો એ ફ્રી રેડિકલ્સ એ છે ને મોટા ભાગે તો મેટાબોલિઝમ, આપણું ચયાપચયની ક્રિયામાં થોડાક ઉત્પન્ન થાય, અથવા તો જ્યારે આપણા ફેફસામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ થાય છે, લોહી શુદ્ધ થાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે, ઓક્સિજન અંદર લોહીમાં ભળે, આ ક્રિયા વખતે આ ફ્રી રેડિકલ્સ જનરેટ થાય છે. આ ફ્રી રેડિકલ્સ એટલે શું? એ એક અસામાજિક તત્વ જેવા છે, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે. આ ફ્રી રેડિકલ્સને જો ઓક્સિજન મળે ને તો એ વધારે એક્ટિવ થાય. એટલે કે આપણે સાપને દૂધ પાઈએ તો સાપ વધુ
પાવરફુલ થાય એવું આ ફ્રી રેડિકલ્સનું છે. તો મેડિકલ સાયન્સ પ્રમાણે ઓક્સિજન જો ના મળે અથવા તો ઓછો મળે તો ફ્રી રેડિકલ્સ જનરેટ થાય નહીં. તો ફ્રી રેડિકલ્સ શું છે કે આખા શરીરમાં પછી બધે ફરે છે લોહીની સાથે. લોહી જ્યાં જ્યાં ફરે ત્યાં ફરે, અને જે પછી આપણી સિસ્ટમ વીક હોય, કિડની હોય, હાર્ટ હોય, લંગ્સ હોય, બ્રેઇન હોય, એ ત્યાં એટેક કરે એટલે એની બીમારીઓ ઉત્પન્ન કરે ફ્રી રેડિકલ્સ. એટલે એના માટે ડૉક્ટરો એન્ટીઓક્સિડન્ટ ફૂડ અથવા ડાયટ, પીણાઓ, દવાઓ પણ આપે. એન્ટીઓક્સિડન્ટ એટલે કે ફ્રી રેડિકલ્સને સબસાઇડ કરે, મારી નાખે. તો જે સ્પ્રાઉટ ઉગાડેલું, જે લાઈવ જેટલું જમવાનું ખાવાનું ને, સ્પ્રાઉટેડ ઉગાડેલું જેટલું અનાજ છે ને એ લાઈવ છે, કારણ કે એમાં જીવન છે, અંકુરો ફૂટેલા છે. એ બધા સૌથી સારા એન્ટીઓક્સિડન્ટ છે. ફ્રૂટ્સ પણ છે, વેજીટેબલ્સ અમુક. પણ સૌથી સારું એન્ટીઓક્સિડન્ટ તત્વ જે જોઈએ ને તો આ પ્રાણાયામ છે. પ્રાણાયામની પ્રોસેસમાં એવું થાય છે કે આ ફ્રી રેડિકલ્સને ઓક્સિજન મળતો જ નથી, એટલે ફ્રી રેડિકલ્સ જનરેટ જ થતા નથી. તમે જો આ ઋષિમુનિઓ જે આ યોગની વિદ્યા, પ્રાણાયામ પ્રસ્થાપિત કર્યા છે એને આપણે સેલ્યુટ કરવી પડે કે એ લોકોને આ બધું જ ખબર હતી. ફિઝિશિયન્સ, ન્યુરોલોજીસ્ટ, સાયન્ટિસ્ટ, ડૉક્ટર્સ બધી જ ખબર હતી. એના ઉપરથી આખું આ શાસ્ત્ર પ્રાણાયામ યોગનું બનાવેલું છે. તો ફ્રી રેડિકલ્સ જનરેટ જ ના થાય તો આપોઆપ આપણી શારીરિક, માનસિક હેલ્થ માટે બહુ સારી વસ્તુ છે. એ સિવાય એ જ્યારે આપણે પ્રાણાયામ કરીએ ને એટલે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે, એને કહેવાય અનૈચ્છિક સ્નાયુતંત્ર. અનૈચ્છિક સ્નાયુતંત્ર એટલે ધારો કે હાર્ટ છે, ફેફસા છે, કિડની છે, આ બધાની કામગીરી ચાલે છે, એમાં આપણું કોઈ નિયંત્રણ નથી. અને સારું છે કે એ જે પ્રમાણે હોય એ ચાલ્યા કરે. એ પેરાસિમ્પેથેટિક કહેવાય, અનૈચ્છિક. અને ઐચ્છિક એટલે આપણે જે એમાં કરી શકીએ. ધારો કે આપણે શ્વાસ લેવો છે, રોકી શકીએ, મોઢું બંધ કરવું છે, બંધ કરી શકીએ. આ બધા ઐચ્છિક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે. તો પ્રાણાયામને ધ્યાનથી શું થાય છે કે આ જે અનૈચ્છિક સ્નાયુતંત્ર છે ને એના ઉપર પણ આપણો કંટ્રોલ આવે છે. જો હાર્ટબીટ સામાન્ય રીતે એવું કહેવાય છે કે 72 હોવા જોઈએ, પણ જ્યારે આપણે કુંભક કરીએ ને લાંબો સમય તો એ હાર્ટબીટ 40 સુધી ડાઉન થઈ જાય. આમ જો 40 હાર્ટબીટ થાય તો ડૉક્ટરો કે ભાઈ આમને કંઈક દવા આપો, આ તો બહુ ઓછા ધબકારા કરી જાય. પણ ઓલામાં ત્યાં પ્રાણાયામમાં જ્યારે 40 થાય ને તે તો શરીરની ઇમ્યુનિટી જબરદસ્ત વધારી દે છે. એ બહુ આગળની વાત છે, અત્યારે આપણે નહીં કહીએ. બીજું કે એક ભસ્ત્રિકા પ્રાણાયામ જ એવો છે કે એમાં આપણે ઓક્સિજનનું ઇન્ટેક વધારે લઈએ. એ આપણે એક યોગનું પણ શાસ્ત્ર છે, ત્યારે આપણે જોઈશું. આજે પાસે આપણે થોડોક સમય ઓછો છે તો આપણે હવે બીજો આપણો ટોપિક જોઈ લઈએ, ભય, ડર, ફોબિયા. કારણ કે એ પણ માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે. તો ભય એટલે બધાને જાત જાતનો ભય હોય, જુદો જુદો ભય હોય. કોઈને અંધારાની બીક લાગે, કોઈને ઊંચાઈની બીક લાગે, કોઈને પાણીની બીક લાગે, અગ્નિની બીક લાગે, કોઈને બીમાર થઈ જવાની બીક લાગે, અકસ્માતની બીક લાગે, અંધારાની બીક લાગે, કોઈને ભૂત પ્રેતની બીક લાગે, કોઈને ઓફિસ કામ ધંધાનો ડર કાયમ રહેતો હોય. આવા જાત જાતના ડર છે, ફોબિયા છે. હવે આમાં ધારો કે એક વ્યક્તિને પાણીની બીક લાગે છે તો બીજા વ્યક્તિને પાણીની જરાય બીક નથી લાગતી, તો ગમે તેમ કરીને અંદર કૂદકા મારે છે, તરે છે. જેને પાણીનો ડર લાગે છે તેમાં પગ પણ નહીં મૂકે. હવે આનું કારણ એ છે કે મોટાભાગે આપણે જોયું ને કે આપણા જે મેન્ટલ ડિસઓર્ડર્સ છે ને એ બાળપણમાં મોટાભાગના નક્કી થઈ જાય છે, લગભગ 4 વર્ષની ઉંમર સુધીમાં. એમાં એ ડિસઓર્ડર્સ નક્કી થવામાં આપણું જોયું એમ ઘરનું વાતાવરણ, આપણા પેરેન્ટ્સની મેન્ટાલિટી, એમની હેલ્થ, સિબ્લિંગ્સ, ભાઈ બહેનો એ કેવા છે, આડોશી પાડોશી, મિત્રો,
આ બધા સાથે આપણે જ્યારે નાનપણમાં બધું શીખીએ, આપણું 4 વર્ષ સુધી આપણું શીખવાનું કામ સૌથી વધારે કરે છે, તો ત્યારે આપણા મગજમાં જે ગ્રંથિઓ આવી જાય, આપણે જોયું ને હમણાં કે ભાઈ બહાર ના જતો, અંધારું છે એટલે અંધારાનો ડર આવે, પાણીમાં ના ઉતરતો. હવે આ પાછું આપણે જીન્સ ઉપર પણ આધાર રાખે છે. દરેકને આવું થાય એવું પણ નથી. આ જીન્સ એટલે કે ડીએનએ, આ ડીએનએ આપણને આપણા પેરેન્ટ્સમાંથી જ મળે છે એવું નથી. આપણા ફોરફાધર્સ કેટલા બધા આવ છે એમાંથી. આ જીન્સનું બહુ જટિલ સાયન્સ છે. અને આ જીન્સ ડીએનએ છે ને આપણા દરેક મસલ્સમાં છે. મસલ્સના કોષમાં પણ જે સેલ્સ છે નાના નાના, એની અંદર આ ડીએનએની અંદર પણ છે. એટલે કે એટલું માઇક્રો લેવલ સુધી એની અસર છે. એટલે જો યોગાસનમાં આપણે જોઈશું, યોગના સેશનમાં કે સ્ટ્રેચિંગ કરીએ છીએ ને, તો એનું કારણ એ છે કે આ જીન્સને આપણે પોઝિટિવ એમાં ચેન્જ લાવી શકીએ છીએ. તો જીન્સ પણ એક આપણા ડરનું, ફોબિયાનું એક કારણ છે. એ સિવાય આપણે એવું માનીએ કે મોટાભાગે બધા એવું કે અરે એમાં શું પીવાનું આવે, એવો ડર ના રખાય, જબ પીધો ને આમ તેમ બધા એ સૂચના આપે, પણ એની કોઈ અસર કે લગભગ ના થાય. કારણ કે આ સબકોન્શિયસ માઇન્ડમાં આ વસ્તુ ઘૂસેલી હોય છે, જે ડર હોય છે, ફોબિયા. સામાન્ય ડર એ જુદી વસ્તુ છે, પણ જેને કહેવાય ને કે ઊંડો ફોબિયા જેને કહેવાય. અત્યારે ધારો કે કોરોના જે છે, તો 20% લોકોને એક ફોબિયા જેટલી અસર છે. એ લોકો જબરદસ્ત એમને ડર લાગે. 80% લોકોને કંઈ બીક નથી લાગતું. બહાર પણ ફરે છે, ઘરમાં હોય તો પણ એમને એની કંઈ બીક નથી. જ્યારે 20-25% લોકો એવા છે કે એ લોકોને કીધું જબરદસ્ત આનો ડર છે. ઘરમાં પણ બહાર જ નહીં નીકળવાનું, હાથ ધોવું, એમ કરો, સેનિટાઈઝ લગાવવાનું, ઘરના બધાને કે બહાર ના જાઓ, આમને રાતે પણ એ જ આમ કરે. એ લોકોને તો કોઈ ન્યૂઝ કે એવું જોવાનું બંધ કરી દેવું પડે, જોતા જ નહીં તો કે સાંભળવાનું. નહીં તો એ ફોબિયા જે છે ને, પછી ધીમે ધીમે સાયકોલોજીકલ ડિસઓર્ડર એટલે કે માનસિક સમસ્યાઓમાં પણ પરિવર્તિત થઈ શકે. તો અમુકને લાગે, અમુકને ના લાગે, પણ એનું કારણ આ એવું છે કે સબકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ હોય છે. તો એને ખાલી કહેવાથી બહાર ના આવે, એના માટે સબકોન્શિયસ માઇન્ડમાં જોવું પડે. હવે એ કેવી રીતે જવાય કે જ્યારે આપણું મન આલ્ફા લેવલમાં એટલે જ્યારે 7 હર્ટ્ઝ HRZ ના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આપણા બ્રેઇનમાં જો જનરેટ થાય, ત્યારે આપણું માઇન્ડ આલ્ફા લેવલમાં આવે. તો એક યોગ નિંદ્રા અમે કરાવીએ છીએ યોગમાં. એક ડીપ રિલેક્સેશન છે યોગ નિંદ્રા. 25-30 મિનિટનું એક સેશન હોય. તેમાં ધીમે ધીમે બોડી એન્ડ માઇન્ડ એન્ડ બ્રેથ, આ ત્રણેયનું એવું રિલેક્સેશન થાય કે છેલ્લે આપણું શરીર બિલકુલ રિલેક્સ થઈ જાય અને મન આલ્ફા લેવલમાં આવે. ત્યારે જે છે ને, જો મોટાભાગે આપણું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એ બે વચ્ચે સામાન્ય રીતે છે ને બનાવ એટલે આપણને કોઈની સાથે ઝઘડો થયો હોય તો બી સાથે ના આવે. પેલો એક્સ આવે તો વાય જતો રહે, વાય આવે તો એક્સ જતો રહે. એક્સ વાય બે જોડે ભાગ્યે જ હોય, એકબીજા સાથે કોમ્યુનિકેશન પણ ના હોય, બોલે પણ નહીં. તો આપણું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ વચ્ચે આવું છે. અને અત્યારની મોટાભાગની માનસિક સમસ્યાઓ જે છે એનું કારણ આ જ છે કે આપણું જાગૃત અને અર્ધ જાગૃત મન વચ્ચે કોઈ સંવાદ નથી. યોગમાં, ધ્યાનમાં એવા અસંખ્ય ઉપાયો છે કે આ બંને જોડે આવે, બંને વચ્ચે સંવાદ થાય. અને ત્યારે એક સંવાદિતા જે આવે ને, એનાથી આપણું મન શાંત થાય, આરોગ્યપ્રદ બને, પોઝિટિવ બને, આપણી ચેતના વિકસે. કોન્શિયસનેસ ડેવલપ લાઈક એનીથિંગ. તો જ્યારે આપણે યોગ નિંદ્રા કરીએ છીએ ને, ત્યારે આપણું જાગૃત મન અર્ધ જાગૃત મન સાથે વાત કરે છે અને અર્ધ જાગૃત મન એનું સાંભળે છે. અને ત્યારે પછી જ્યારે જાગૃત મન એવી સૂચના આપે અર્ધ જાગૃત મનને, ભાઈ તને આ અંધારાની ડર છે, બિલકુલ ખોટો છે, તો તું નાનપણમાં આમ હતું એટલે આ થયું, તું હવે એનો ડર કાઢી નાખ, તો એની અસર થાય. તો એ યોગ નિદ્રામાં એ શક્ય બને છે કે, અથવા તો બીજા પણ
જે સાયકોલોજિસ્ટો હોય હિપ્નોટાઇઝ કરતા હોય એ લોકો સબકોન્શિયસ માઇન્ડમાં જતા હોય છે અને એનાથી એને એ ભય ફોબિયા દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા પૂરું કરીશું આપણું આજનું સેશન. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.